હેલો સ્ટુડન્ટ્સ, આપ સૌ મજામાં હશો. આપણે સૂચકાંક નામના સ્વાધ્યાય વિશે વાત કરી રહ્યા હતા. એન્ડ નાવ વી આર ઇન ધ 7th સેશન ઓફ ધીસ ચેપ્ટર. આઈ વેલકમ યુ અગેન. ઉદાહરણ નંબર 17 અને 18 વિશે આપણે ચર્ચા કરી લીધી. હવે ઉદાહરણ 19 બહુ મહત્વનું અને વિશિષ્ટ પ્રકારનું ઉદાહરણ છે. બરોબર ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ 19માં શું કહેવા માગે છે? ઉદાહરણ 19 એક શહેરના કામદાર વર્ગને લગતી માહિતી નીચે મુજબ છે. તે પરથી વર્ષ 2014 અને 2015ના વર્ષોના માટેના સામાન્ય સૂચકાંકો શોધો. જો આ કામદારોના વર્ષ 2015ના વેતનમાં વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે તો તેમનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે આ વેતનનો વધારો પૂરતો છે કે નહીં એ જોઈ દેવાનું છે તમારે. જીવન ધોરણ ટકાવી રાખવાની વાત આવી છે. તો આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવો પડશે. પણ ભાર તમને આપી દીધો છે. શું શું માહિતી આપી છે બરોબર જુઓ. સમૂહ આપેલો છે, એમાં સમૂહમાં પહેલી જે રો છે એમાં ભાર છે. ત્યારબાદ સમૂહ પછી વર્ષ 2014ના સમૂહનો સૂચકાંક અને વર્ષ 2015ના સમૂહનો સૂચકાંક બંને આપેલ છે તમને. જવાબમાં આપણે સમૂહ પહેલી કોલમ બનાવશું, ભાર છે એની કોલમ બનાવશું. 48, 18, 8, 12 અને 14 આપેલ છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ વર્ષ 2014ના સમૂહનો સૂચકાંક એને આપણે I1 કહી દઈશું. શું કામ? સૌથી પહેલાં તમારા મગજમાં એક ક્લિક થઈ જવું જોઈએ કે જીવન નિર્વાહ ખર્ચનો જીવન ધોરણની વાત આવી છે, એટલે તમારે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવો પડે. અને એનું સૂત્ર આપણી પાસે છે સિગ્મા IW છેદમાં સિગ્મા W. આપણે કઈ રીતે દાખલો ગણશું બરોબર સમજો. પહેલાં આપણે 2014 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવશું, પછી 2015 માટેનો સૂચકાંક મેળવશું. આ બંનેનો તફાવત મેળવશું અને કેટલો ટકાવારી વધારો થયો છે એ મેળવશું. જો એ ટકાવારી વધારો 5%થી વધારે હશે તો આપણે એમ કહેશું કે 5% વધારો યોગ્ય છે નહીં, અને ઓછો હશે તો આપણે કહેશું કે 5% વધારામાં એનું જીવન ધોરણ ચાલશે. તો સૌથી પહેલાં I1 કહી દેશું, એટલે કે 2014ના સમૂહના સૂચકાંકને આપણે I1 તરીકે ઓળખશું. તો એ અહીંયા કોલમ બનાવેલી છે. ત્યારબાદ છે વર્ષ 2015ના સમૂહનો સૂચકાંક, એને I2 કહી દીધું છે જુઓ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ I1W અને I2W. હવે I1W એટલે કે I1ની કોલમ અને Wની કોલમનો ગુણાકાર છે. 48 ગુણ્યા 210 એટલે કે 10,080. 18 ગુણ્યા 225 એટલે 3,960. 8 ગુણ્યા 210 એટલે 1,680. 12 ગુણ્યા 200 એટલે 2,400. 14 ગુણ્યા 235 એટલે 2,940. અને I1W એ કોલમ બની ગઈ, એનો સરવાળો છે 21,060. એવી જ રીતે 2015ના વર્ષ માટે આપણે I2W મેળવી લઈશું. એમાં W અને I2ની કોલમનો ગુણાકાર કરેલો છે અને પછી એ બધાનો સરવાળો. હવે બરાબર નીચે જો વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2014 માટેનો સૂચકાંક મેળવવા માટે સૂત્ર લખ્યું છે સિગ્મા I1W છેદમાં સિગ્મા W. તો I1W નો સરવાળો 21,060. 21,060 ભાગ્યા W એટલે 100, 210.60. વર્ષ 2015 માટેનો સૂચકાંક સિગ્મા I2W છેદમાં સિગ્મા W. તો એનો સરવાળો છે 22,540 ભાગ્યા 100 એટલે 225.40. હવે આપણા જે કિસ્સામાં 2014 છે એ આધાર વર્ષ ગણાશે અને 2015 છે એ ચાલુ વર્ષ ગણાશે. તો આધાર વર્ષની સરખામણીએ વર્ષ 2014 કરતાં વર્ષ 2015માં કામદારોના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં
કેટલા ટકા વધારો થયો? તો 225.40 ઓછા 210.60 બરાબર 14.80% જેટલો વધારો થયો. તમારે શું મેળવવું પડે? તમારો આધાર અત્યારે આ છે, 100 નથી, 210.60. 2014ના વર્ષનો સૂચકાંક એ તમારો આધાર કહેવાય. તો તમારે એવું કરવું પડશે કે 210.60 100 તો 14.80 એ કેટલો? આ રીતે તમારે વિચારવું પડે. તો એ ત્રિરાશિ માંડો તો તમારી પાસે એનો વધારો આવશે. જો અહીંયા ગણતરી આપી છે, મેં તમને કીધું એ રીતે ત્રિરાશિ માંડવાની છે. 210.60 100 તો 14.80 એ કેટલો? એટલે તમારે 14.80 ગુણ્યા 100 ભાગ્યા 210.60 આ રીતે મળશે. ફરીથી બોલું છું, 210.60 100 તો 14.80 એ કેટલો? કારણ કે તમારે ટકાવારી વધારામાં આધાર તરીકે 210.60 લેવા પડશે. 210.60 એ 14.80નો વધારો થયો છે. તો 100 એ કેટલો વધારો થયો કહેવાય? તો 7.03. આટલા ટકાનો જો પગારમાં વધારો થયો હોત ને તો એનો નિર્ણય સાચો ગણાત. પણ વર્ષ 2014ના વેતનમાં થયેલ 5%નો વેતન વધારો કામદારોનું જીવન ધોરણ વર્ષ 2015માં ટકાવી રાખવા પૂરતો નથી એવું કહેશું. કારણ કે એને જરૂરિયાત હતી ટકાવારી વધારાની કેટલી? વેતનમાં 7.03%. પણ ખરેખર વધારો આપ્યો છે 5%નો. તો એ યોગ્ય ગણાય નહીં. હવે ઉદાહરણ 20માં તમે બરોબર ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. આગળનું ઉદાહરણ પણ મહત્વનું પૂછાઈ શકે. બધા પ્રકારના દાખલાઓ આવડતા હોય, સૂત્રો આવડતા હોય, પણ તમે પ્રશ્નને સમજી જ ન શકો, પ્રશ્નને કેવી રીતે જવાબ આપવાનો છે એ જ ખ્યાલ ના આવે તો તમે ઉલજી જશો. અને પેપર સેટર આવું જ વિચારતા હોય છે. ઘણી વખત અઘરું પેપર લાગતું હોય વિદ્યાર્થીઓને. એનું કારણ એક જ કે આપણે દરેક દાખલાઓ, દરેક ઉદાહરણને ધ્યાનમાં લીધું હોતું નથી. અને અત્યાર સુધી છેલ્લા ઘણા વર્ષોથી પેપર ટેક્સ્ટબુકમાંથી જ નીકળે છે, પણ વિદ્યાર્થીઓ થાપી ખાઈ જાય છે કે આવા મહત્ત્વના ઉદાહરણો છે એને ધ્યાનમાં લેતા હોતા નથી. એવું જ એક ઉદાહરણ નંબર 20 છે. બરોબર ધ્યાન આપો. બધા મહત્ત્વના ઉદાહરણો જ છે. ઉદાહરણ 20માં શું કીધું? તો મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસમાંથી નીચેની માહિતી મળે છે. વર્ષ 2014ના આધાર વર્ષની સાપેક્ષમાં વર્ષ 2015ના ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે તે સૂચકાંક મેળવી જણાવો. જો 2014માં વર્ષ દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક ₹30,000 અને 2015ના વર્ષ દરમિયાન સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક ₹35,000 હોય તો કુટુંબને આધાર વર્ષની સરખામણીમાં જીવન ધોરણ ટકાવી રાખવા માટે કૌટુંબિક અંદાજપત્રના સૂચકાંક મુજબ સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક કેટલી વધારવી પડે? આ 30માંથી 35 થઈ તો એ યોગ્ય છે કે નહીં જોઈ દેવાનું છે. વેરી ઇઝી ટાસ્ક. સમૂહ આપેલા છે: ખોરાક, કપડાં, ભાડું, બળતણ અને પરચુરણ. એમાં ભાર આપેલો છે તમને 45, 20, 15, 10 અને 10. 2015ના વર્ષના સમૂહના ખર્ચની ભાવ સાપેક્ષની ટકાવારી. જો શબ્દો ફેરવી નાખ્યા છે, નથિંગ એલ્સ. તમારે બરોબર ધ્યાન આપવાનું છે. બહુ સહેલું ઉદાહરણ છે પણ શબ્દો ફેરવી નાખ્યા. તમે જાણો જ છો આપણી વ્યાખ્યા સૂચકાંકની, એમાં સાપેક્ષ ટકાવારી ફેરફાર. ચાલુ વર્ષની ચલ કિંમતમાં આધાર વર્ષની ચલ કિંમતની સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. તો ભાવ સાપેક્ષની ટકાવારી એને આપણે શું ગણશું? તો ભાવ સાપેક્ષની ટકાવારીને સૂચકાંક જ ગણશું, આય જ ગણશું. તરત જ વિદ્યાર્થીઓ ગડમથલમાં મુકાઈ જાય. યુ વિલ ફાઇન્ડ યોર સેલ્ફ ઇન એમ્બિગ્યુટી. અને ગૂંચવણ અનુભવે એટલે દાખલામાં ભૂલ થવાની શક્યતા રહે. બહુ સહેલો દાખલો છે. અહીં 2015નો ભાર W અને સમૂહના ખર્ચના ભાવ સાપેક્ષ આય આપેલ છે. કૌટુંબિક અંદાજપત્રની રીત વળી પાછું તમે એમાં પણ થાપ ખાવાની શક્યતાઓ રહે.
કૌટુંબિક અંદાજપત્રની રીત એટલે પણ શું ગણવાનું છે? તો તમારી પાસે ભારિત સરેરાશની રીત હતી જ, સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. તો અહીંયા આઈ અને ડબલ્યુ બંને આપેલા છે. ડબલ્યુ એટલે ભાર, ભાર એટલે મહત્વ પણ થઈ શકે, ભાર એટલે કુલ ખર્ચ પણ થઈ શકે. ઓલરેડી આઈ હેવ ડિસ્કસ્ડ ઇટ વિથ યુ. અને ડબલ્યુ તમને આ પહેલાં મેં કીધું કે ડબલ્યુ એટલે P0 Q0 એ જ આવે છે. તો આ બધી બાબતો તમારે બરોબર ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, બરોબર છે? તો આઈની કોલમ ડબલ્યુની કોલમ બંનેનો ગુણાકાર કરવાનો છે. બહુ ઇઝી ટાસ્ક છે. કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક મળ્યો આપણે 134.50. હવે વર્ષ 2014ની સરખામણીમાં વર્ષ 2015માં 134.50માંથી 100 એટલે 34.50% જેટલો વધારો થયો છે તેમ કહેવાય. હવે મહત્વનો મુદ્દો છે, બરોબર ધ્યાન આપો. વર્ષ 2015ના કૌટુંબિક અંદાજપત્રના સૂચકાંક મુજબ, બરોબર સ્ક્રીન ઉપર વાંચો, ઉપર ફરીથી વાંચું છું. વર્ષ 2015ના કૌટુંબિક અંદાજપત્રના સૂચકાંક મુજબ ખરેખર આધાર વર્ષની સરખામણીમાં જીવન ધોરણ ટકાવી રાખવા માટે ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક કઈ રીતે મેળવશું? તો જુઓ, તમને સૂચકાંક ચાલુ વર્ષનો કેટલો મળ્યો? તો 134.50. આધાર વર્ષનો સૂચકાંક 100 લેવાનો છે. આધાર વર્ષની આવક એટલે કે 2014ની આવક ઓલરેડી તમને જુઓ આપેલી જ છે રકમમાં, તમે જોઈ શકો છો. અહીંયા એક કુટુંબની ઉપર તમે બરોબર સ્ક્રીનમાં પેલી લીટી, કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક કયા વર્ષમાં? 2014માં કેટલી છે? 30,000 રૂપિયા. તો એને તમારે એના ગુણાકારમાં લેવાની છે, બરોબર ધ્યાન આપો. તો 134.50, વોટ એવર યુ કેન સ્પીક આઉટ, 134.50 છેદમાં 100 ગુણ્યા 30,000. એટલે ખરેખર તમારી પાસે જે આવક છે એ 35,000 નહીં પણ કેટલી આવવી જોઈએ? 40,350. તો કુટુંબને જીવન ધોરણ ટકાવી રાખવા માટે વધારવી પડતી ખર્ચપાત્ર સરેરાશ આવક 40,350 ઓછા 35,000, એટલે કે 35,000ની બદલે 40,350 એટલે 5,350 છે આવક વધારે તો થશે. તો અહીંયા બે ઉદાહરણોની આપણે ચર્ચા કરી, બે બહુ મહત્ત્વના અને વિશિષ્ટ ઉદાહરણો કહેવાય, પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્ત્વના. બરોબર ધ્યાન આપજો. આપ સર્વે તમારી સેલ્ફનું ધ્યાન રાખો અને આ પ્રકારના ઉદાહરણો, આ પ્રકારના દાખલાઓ આગળના સ્વાધ્યાયમાંથી ગણો અને પ્રેક્ટિસ છે તમારી કરતા રહ્યો એવી અપેક્ષા છે મને. અને આપ સૌએ મને ફરી પાછો સાંભળ્યો એ બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ.